ઠાકોર સાહેબ, આ ધનો મારો ભાઈ છે અને આ ગોરા ઠાકોરને ક્યારની મૂડી ચૂકતી કરી દીધી છે અને વ્યાજ પણ આપી દીધું છે, તેમ છતાં વારી ઘડીએ ઉઘરાણી કર કરે છે. હવે આનો ન્યાય તમે જ કરો ઠાકોર સાહેબ, તમે જ કરો. એ લાખા, મોઢું સંભાળીને વાત કરજે. ઠાકોર સાહેબ, કહી દો ધનો અને ધનાના ભાઈ ને હેસિયત ના હોય ને તો ઉછીને પૈસા ના લેવા જોઈએ. ગોરા ઠાકોર, આ 20, 21, 22 ડિસેમ્બરે સાબરદાની ફેક્ટરી જોડે હાજીપુર હિંમતનગર ખાતે દાસ એક્સપો થવાનો છે. પણ ઠાકોર સાહેબ, આ દાસ એક્સપો હેના માટે છે? દાસ એક્સપો આપણા પંથકમાં બીજી વાર થઈ રહ્યો છે. ગત વર્ષે પણ થયો હતો અને આ વખતે પણ થશે. દાસ એક્સપોમાં અવનવી ટેકનોલોજી, ખેતી માટે આપણે શું કરી શકીએ, ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકાય, દવા, બિયારણ, આ બધું જ આપણે જોઈ શકીશું, જાણી શકીશું. એમાં નવી નવી ટેકનોલોજીના સાધન સામગ્રી આપણે ખરીદી શકીશું જે ખેતીને સદ્ધર અને અદ્યતન બનાવી શકે. કુવા કે બોરમાં દ્વારા પાણી નહિવત ખર્ચે, ઓછા ખર્ચે કેવી રીતે બહાર નીકાળી શકાય એના વિશે પણ જાણીશું. આ સિવાય પશુપાલકો દૂધ ઉત્પાદન વધારે કરી શકે છે એની બધી જ માહિતી આપણે આ એક્સપોમાં મેળવીશું. દાસ એક્સપો, એમાં દાસ નો મતલબ ડી એટલે ડેરી, એ એટલે એગ્રીકલ્ચર, એસ એટલે સોલર અને એચ એટલે હસબન્ડરી. આપણે બધા જ આ ખેડૂતોના મહાસંમેલનમાં જોડાઈએ અને જાણકારી મેળવીએ. ઠાકોર સાહેબ, 20, 21, 22 ડિસેમ્બર આ ધના માટે છેલ્લી તારીખ છે, પછી મને પૈસા જોઈએ.